ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય ભક્તજનો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, આજે એક અત્યંત પવિત્ર, દુર્લભ અને પુણ્યપ્રદ દિવસ છે, પુરુષોત્તમ માસની પરમા એકાદશી। શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે સમગ્ર વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીઓમાં પરમા એકાદશીનું વિશેષ સ્થાન છે। પરમા શબ્દનો અર્થ થાય છે સર્વોત્તમ, શ્રેષ્ઠ અને કલ્યાણકારી। આ એકાદશીનું વ્રત, પૂજન, જપ, દાન અને ભગવાનના નામનું સ્મરણ ભક્તને અનેક જન્મોના પાપોથી મુક્ત કરીને ભગવાનની કૃપાનો અધિકારી બનાવે છે। ખાસ કરીને પુરુષોત્તમ માસમાં આવતી આ એકાદશીનું મહત્વ અનેક ગણું વધી જાય છે, કારણ કે આખો માસ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીહરિને સમર્પિત માનવામાં આવે છે। ભક્તજનો, આ પવિત્ર દિવસે આપણે માત્ર એક વ્રતનું પાલન નથી કરતા, પરંતુ પોતાના મનને ભગવાન તરફ વળવાનો એક દિવ્ય પ્રયાસ કરીએ છીએ। જીવનમાં ધન, સંપત્તિ અને સુખની પ્રાપ્તિ તો દરેકને જોઈએ છે, પરંતુ સાચી શાંતિ અને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવો એ જ મનુષ્ય જીવનનો સર્વોચ્ચ ધ્યેય છે। અને એ જ માર્ગ આપણને બતાવે છે ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય, ભક્તિ યોગ। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ભગવાનને મેળવવાનો સૌથી સરળ, સૌથી પવિત્ર અને સૌથી શક્તિશાળી માર્ગ કયો છે। શું ભગવાનને કઠિન તપથી પ્રાપ્ત કરી શકાય? શું માત્ર યજ્ઞ અને વિધિથી ભગવાન પ્રસન્ન થાય છે? કે પછી ભગવાનને સાચા હૃદયની ભક્તિ વધુ પ્રિય છે? આ બધા પ્રશ્નોના સુંદર જવાબ આ અધ્યાયમાં મળે છે। ભક્તિ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ એવા ભક્તોના ગુણોનું વર્ણન કરે છે જે તેમને અત્યંત પ્રિય હોય છે, જે કોઈ પ્રત્યે દ્વેષ રાખતો નથી, જે દયાળુ છે, વિનમ્ર છે, ક્ષમાશીલ છે, સુખ દુઃખમાં સમભાવ રાખે છે અને પોતાના મનને ભગવાનમાં સ્થિર રાખે છે। એવો ભક્ત ભગવાનને અત્યંત પ્રિય છે। ભક્તજનો, આ અધ્યાય માત્ર સાંભળવાનો નથી, પરંતુ જીવનમાં ઉતારવાનો અધ્યાય છે। પરમા એકાદશીના આ પવિત્ર દિવસે ભક્તિ યોગનું શ્રવણ કરવાનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે ગીતા પાઠ, ભગવાનનું નામનું સ્મરણ અને ભક્તિભાવથી કરેલું શ્રવણ ભક્તના હૃદયને શુદ્ધ કરે છે અને ભગવાન પ્રત્યેનો પ્રેમ વધારે છે। જો મનુષ્યના જીવનમાં સાચી ભક્તિ આવી જાય તો ભગવાન સુધી પહોંચવાનો માર્ગ સરળ બની જાય છે। તો આવો ભક્તજનો, આજે પવિત્ર પરમા એકાદશીના દિવસે આપણે દુનિયાની ચિંતાઓને થોડા સમય માટે ભૂલી જઈએ, મનને શાંત કરીએ, હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા જગાવીએ અને ભગવાનના આ અમૂલ્ય ઉપદેશોનું શ્રવણ કરીએ। હાથ જોડીને પ્રાર્થના કરીએ કે હે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, આજે પરમા એકાદશીના આ પવિત્ર દિવસે અમે તમારા ભક્તિ યોગના દિવ્ય ઉપદેશો સાંભળવા જઈ રહ્યા છીએ। અમારા હૃદયમાં નિષ્કપટ ભક્તિ પ્રગટાવજો, અહંકાર અને મોહ દૂર રાખજો અને અમને તમારા ચરણોમાં અડગ પ્રેમ અને સમર્પણ પ્રદાન કરજો। તો ચાલો શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ સાથે શરૂ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12, ભક્તિ યોગ। મિત્રો, અધ્યાય શરૂ કરતા પહેલા હું તમને નાનકડી એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક કરવાનું ભૂલી જાય છે। તો મિત્રો, તમે ચાહો છો કે આ પાઠ સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, ભગવાન શ્રી કૃષ્ણ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે, તો આ વિડીયોને ફક્ત એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા ઘર પરિવાર ઉપર બન્યા રહે। તો ચાલો શરૂ કરીએ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય। તો બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। મિત્રો, આ લઘુ અધ્યાયમાં આધ્યાત્મિક સાધનાઓના અન્ય સર્વ પ્રકારોની તુલનામાં પ્રેમા ભક્તિ માર્ગની સર્વોત્કૃષ્ટતા ઉપર પ્રકાશ ફેલાવવામાં આવ્યો છે। તેનો પ્રારંભ અર્જુન દ્વારા શ્રી કૃષ્ણને પૂછવામાં આવેલા પ્રશ્ન સાથે થાય છે કે તેઓ યોગમાં પૂર્ણ કોને માને છે? તેઓ કે જે ભગવાનના સાકાર સ્વરૂપની ભક્તિ કરે છે, કે તેઓ કે જે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે? શ્રી કૃષ્ણ જણાવે છે કે બંને માર્ગ ભગવદ પ્રાપ્તિની દિશામાં અગ્રેસર કરનારા છે, પરંતુ તેઓ તેમના સાકાર સ્વરૂપના ભક્તોનું શ્રેષ્ઠ યોગી તરીકે સન્માન કરે છે। તેઓ સ્પષ્ટ કરે છે કે મૂર્ત શરીરધારીઓ માટે તેમના નિરાકાર અપ્રકટ સ્વરૂપનું ધ્યાન ધરવું કષ્ટથી પૂર્ણ અને અત્યંત કઠિન છે, પરંતુ સાકાર સ્વરૂપના ભક્તો તેમની ચેતના સાથે ભગવાનમાં વિલીન થઈને તથા તેમના સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને સુગમતાથી જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે। આમ શ્રી કૃષ્ણ અર્જુનને
તેની બુદ્ધિ તેમને સમર્પિત કરવા અને તેના મનને કેવળ તેમની અનન્ય પ્રેમ ભક્તિમાં સ્થિર કરવાનો ઉપદેશ આપે છે. જો કે પ્રાય આવો પ્રેમ સંઘર્ષ કરતા જીવને પ્રાપ્ત થતો નથી. તેથી શ્રી કૃષ્ણ અન્ય વિકલ્પો પ્રસ્તુત કરે છે અને જણાવે છે કે જો અર્જુન શીઘ્રતાપૂર્ણ મનને ભગવાનમાં લીન કરી દેવાની અવસ્થાએ ન પહોંચી શકે તો તેને નિરંતર સાધના દ્વારા પૂર્ણતાની અવસ્થાએ પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. ભક્તિ એ કોઈ રહસ્યમય ઉપહાર નથી. નિયમિત પ્રયાસો દ્વારા તેનું સંવર્ધન કરી શકાય છે. જો અર્જુન આટલું પણ ન કરી શકે તો પણ તેણે પરાજય સ્વીકારવો ન જોઈએ, પરંતુ તેણે ભગવાનની પ્રસન્નતા માટે ભક્તિયુક્ત કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો તેણે કેવળ તેના કર્મોના ફળોનો ત્યાગ કરીને સ્વમાં સ્થિત થવું જોઈએ. પશ્ચાત તેઓ સ્પષ્ટ કરે છે કે યાંત્રિક સાધનાની તુલનામાં જ્ઞાનનું સંવર્ધન શ્રેષ્ઠ છે. જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનની તુલનામાં કર્મોના ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે, જેનાથી તરત શાંતિ પ્રાપ્ત થાય છે. આ અધ્યાયના અન્ય શ્લોકો ભગવાનના પ્રેમી ભક્તોના અદ્ભુત ગુણોનું વર્ણન કરે છે, જે ભગવાનને અતિ પ્રિય છે. અર્જુને પૂછ્યું કે જેઓ આપના સાકાર સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક સમર્પિત છે અને જેઓ આપના નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે, તે બંનેમાં આપ કોને યોગમાં અધિક પૂર્ણ માનો છો? ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે જેઓ તેમનું મન મારામાં સ્થિર કરે છે અને સદા દ્રઢ શ્રદ્ધાપૂર્ણ મારામાં પરાયણ રહે છે, હું તેમને શ્રેષ્ઠતમ યોગી માનું છું. પરંતુ જે લોકો તેમની ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સર્વત્ર સમદર્શી બનીને પૂર્ણ સત્યના નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે, કે જે અવિનાશી, અનિર્દેશ્ય, અપ્રગટ, સર્વવ્યાપક, અચિંત્ય, અપરિવર્તનીય, શાશ્વત તથા અવિચળ છે, એવા લોકો પણ અન્ય જીવોના કલ્યાણમાં પરાયણ રહીને મને પ્રાપ્ત કરે છે. જે લોકોના મન ભગવાનના અપ્રગટ પ્રાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમના માટે ભગવદ અનુમતિનો માર્ગ કષ્ટોથી પૂર્ણ હોય છે. દેહધારી મનુષ્યો માટે અપ્રગટની ઉપાસના કરવી અત્યંત કઠિન છે, પરંતુ જેઓ તેમના સર્વ કર્મો મને સમર્પિત કરીને મને પરમ લક્ષ્ય માનીને મારી ભક્તિ કરે છે તથા અનન્ય ભક્તિ દ્વારા મારું ધ્યાન ધરે છે, હે પાર્થ, હું તેમને જન્મ અને મૃત્યુના સમુદ્રમાંથી શીઘ્રતાથી મુક્ત કરું છું, કારણ કે તેમની ચેતના મારી સાથે એક થઈ જાય છે. તારા મનને કેવળ મારામાં સ્થિર કર તથા તારી બુદ્ધિને મને સમર્પિત કર. પશ્ચાત તું સદૈવ મારામાં નિવાસ કરીશ, આ અંગે કોઈ સંશય નથી. હે અર્જુન, જો તું તારું મન મારામાં અવિચળ રીતે સ્થિર કરવામાં અસમર્થ હોય તો સાંસારિક કાર્યકલાપોમાંથી મનને વિરક્ત કરીને નિરંતર મારું સ્મરણ કરવાનો અભ્યાસ કર. જો તું મારી ભક્તિપૂર્વક સ્મરણ સાધના માટે અસમર્થ હોય તો તું કેવળ મારા માટે કાર્ય કર. એ પ્રમાણે મારા અર્થે ભક્તિપૂર્ણ સેવાના પાલન દ્વારા તું પૂર્ણતાની અવસ્થાને પ્રાપ્ત કરીશ. જો તું ભક્તિપૂર્ણ થઈને મારા માટે કાર્ય કરવા માટે પણ અસમર્થ હોય તો તારા સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કર અને આત્મસ્થિત થા. યાંત્રિક સાધના કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતાં કર્મ ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગથી મનને શીઘ્ર શાંતિ પ્રાપ્ત થાય છે. એ ભક્તો મને અતિ પ્રિય છે, જે દ્વેષ રહિત છે, જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવયુક્ત છે અને કરુણાવાન છે. તેઓ સ્વામિત્વની આસક્તિથી અને મિથ્યાભિમાનથી મુક્ત હોય છે, સુખ અને દુઃખમાં સમાન રહે છે તથા સદા ક્ષમાશીલ રહે છે. તેઓ સદૈવ સંતુષ્ટ રહે છે, ભક્તિપૂર્વક મારામાં દૃઢ રીતે એક્ય સાધે છે, આત્મસંયમી, કૃતનિશ્ચયી તથા મન અને બુદ્ધિથી મને સમર્પિત હોય છે. જે લોકો કોઈને ત્રાસ આપવાનું કારણ બનતા નથી અને જે કોઈથી ઉદ્ગતિ પણ થતા નથી, જે સુખ તથા દુઃખમાં સમભાવ રહે છે અને ભય તેમજ ચિંતાથી મુક્ત હોય છે, એવા ભક્તો મને અત્યંત પ્રિય છે. જેઓ સાંસારિક પ્રલોભોને પ્રત્યે ઉદાસીન છે, આંતરિક અને બાહ્ય રીતે શુદ્ધ, નિપુણ, ચિંતામુક્ત, કષ્ટમુક્ત તથા સર્વ પ્રયત્નોમાં સ્વાર્થ રહિત છે, એવા મારા ભક્તો મને અત્યંત પ્રિય છે. જે અહિક સુખથી હર્ષ પામતો નથી કે સાંસારિક દુઃખમાં નિરાશ થતો નથી, જે હાનિ માટે શોક કરતો નથી કે કંઈક મેળવવા માટે લાલચી થતો નથી, જે શુભ તથા અશુભ બંને કર્મોનો ત્યાગ કરે છે, એવા મનુષ્યો જે ભક્તિથી પરિપૂર્ણ છે, તેઓ મને અત્યંત પ્રિય છે.
જે લોકો મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન રહે છે, સન્માન તથા અપમાનમાં, ઠંડી અને ગરમીમાં, સુખ અને દુઃખમાં સંભાવયુક્ત રહે છે તથા કુસંગથી સદા અળગો રહે છે, જે પ્રશંસા તથા નિંદાને એક સમાન સ્વીકારે છે, જે મૌન ચિંતનમાં લીન રહે છે, જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહે છે, નિવાસ સ્થાન પ્રત્યે આસક્તિ રહિત છે, જેની મતિ દ્રઢપણે મારામાં સ્થિર છે તથા જેઓ મારી ભક્તિથી પરિપૂર્ણ છે, તેઓ મનુષ્યો મને અત્યંત પ્રિય છે, જે અહીં પ્રગટ આ આત્મરૂપી જ્ઞાનનું સન્માન કરે છે, મારામાં શ્રદ્ધા ધરાવે છે, મને પરમ લક્ષ્ય માનીને તે ઉદ્દેશ્યથી મારી ભક્તિમાં પરાયણ રહે છે, તેઓ મને અત્યંત પ્રિય છે. તો પ્રિય ભક્તજનો, આ રીતે આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાય ભક્તિ યોગનો પવિત્ર અને અમૂલ્ય પાઠ સાંભળ્યો. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ, સૌથી મધુર અને સૌથી કલ્યાણકારી માર્ગ ભક્તિનો માર્ગ છે. જ્ઞાન, તપ, યજ્ઞ અને સાધનાનું પોતાનું મહત્વ છે, પરંતુ જ્યારે તેમાં નિષ્કપટ ભક્તિનો ભાવ જોડાય છે ત્યારે જ તે પૂર્ણ બને છે. ભગવાન શ્રી કૃષ્ણે આ અધ્યાયમાં એવા ભક્તોના લક્ષણો જણાવ્યા છે જે તેમને અત્યંત પ્રિય હોય છે, જે કોઈ પ્રાણી પ્રત્યે દ્વેષ રાખતો નથી, જે દયાળુ છે, ક્ષમાશીલ છે, વિનમ્ર છે, સુખ અને દુઃખમાં સંભાવ રાખે છે અને જેનું મન હંમેશા ભગવાનમાં સ્થિર રહે છે. એવો ભક્તો ભગવાનના હૃદયમાં સ્થાન પામે છે. ભક્તજનો, આ ગુણ માત્ર વાંચવા કે સાંભળવા માટે નથી, પરંતુ આપણા જીવનમાં ઉતારવા માટે છે. આજે પુરુષોત્તમ માસની પવિત્ર પરમાં એકાદશીના દિવસે આ ભક્તિ યોગનું શ્રવણ કરવું અત્યંત શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાનનું સ્મરણ, ગીતા પાઠ અને ભક્તિ કરવાથી અનેક જન્મોના પાપો ક્ષીણ થાય છે અને ભક્તના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બને છે. પરમાં એકાદશી આપણને શીખવે છે કે જીવનનું સાચું ધન ભક્તિ છે અને ભક્તિ યોગ આપણને એ ધન કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવે છે. ભક્તજનો, આજે આપણે એક પવિત્ર સંકલ્પ કરીએ કે માત્ર આ અધ્યાય સાંભળીએ જ નહીં, પરંતુ તેના ઉપદેશોને પોતાના જીવનમાં પણ ઉતારવાનો પ્રયત્ન કરીશું. ક્રોધના સ્થાને ક્ષમા, અહંકારના સ્થાને વિનમ્રતા, દ્વેષના સ્થાને પ્રેમ અને સ્વાર્થના સ્થાને સેવા અપનાવીને આપણે સાચા અર્થમાં ભગવાનના પ્રિય ભક્ત બની શકીએ. હે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, આજે અમે તમારા ભક્તિ યોગના દિવ્ય ઉપદેશોનું શ્રવણ કર્યું. અમારા હૃદયમાં નિષ્કપટ ભક્તિનો દીપ સદાય પ્રગટતો રાખજો. અમારામાંથી અહંકાર, ક્રોધ અને મોહ દૂર કરીને પ્રેમ, દયા અને સમર્પણના ગુણો વિકસાવજો. અમારા જીવનની દરેક ક્ષણ તમારા ચરણોમાં સમર્પિત રહે એવી કૃપા કરજો. જો આપને આ દિવ્ય પાઠ ગમ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ ભક્તો સુધી પહોંચાડો, જેથી ગીતા જ્ઞાનનો આ પ્રકાશ અનેક જીવનને સ્પર્શી શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરીને ભક્તિમય પરિવારનો ભાગ બનવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ અને આપના સમગ્ર પરિવાર ઉપર સદાય વરસતી રહે અને પરમાં એકાદશીનો આ પવિત્ર પુણ્ય આપના જીવનમાં સુખ, શાંતિ, ભક્તિ અને કલ્યાણ લઈને આવે. તો આજના વિડીયોમાં આટલું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ, હરિ ઓમ.